હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે સવારમાં ભાઈ ટ્યુશનની શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ હતી. હજી જો કે 2-3 મિનિટની વાર હતી એટલે છોકરાઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. ચલો, માહીનો બર્થડે છે ને તો આજે બધા વિશ કરી દો. અને આપણે બાકી છે ને વિશ કરવાનું. ચલો કરો. પાછી ચોકલેટ થોડી હોય. એક જ વાર વિશ કરવાની. પહેલા ચોકલેટ આપી દીધી, હવે વિશ કરી દઈએ હો ને. ચલો કરી દો. હાલો. હેલો, તો અત્યારે બનાવ્યું છે શાક અને રોટલી. તો આજે ઘણા દિવસ પછી મેં માથું ધોયું છે. ઘણા દિવસ એટલે કહું 5 દિવસ 4-5 દિવસ તો જતા જ રહી માથું ધોવામાં. અને આજે બીજું એ કે ઘણા દિવસ પછી અમે ચોળાનું શાક બનાવ્યું છે. ચોળા કહો કે ચોળી કહો કે અહીંયા જો મેં ચોળીનું શાક બનાવ્યું છે. ગ્રેવીવાળું શાક છે. અને તમે લોકો આ જે સુકલ ચોળી હોય એને શું કહો છો એ મને કમેન્ટ કરજો. ચોળા કહો કે ચોળી કહો. અમે પપ્પાને ત્યાં તો અમે સુકલ ચોળી કહેતા. તો હવે અત્યારે તો અહીંયા અમારા મમ્મીની એ લોકો બધા ચોળા બોલે છે. એટલે હું પણ ધીમે ધીમે આદત પાડું છું ચોળા બોલવાની. આઈ હોપ કે હવે પડી જાય આદત. અને સાથે સાથે જો મમ્મીએ થોડુંક શાક પણ લઈ આવ્યા છે, પાલક લાવ્યા છે અને બધું. તો કંઈક ને કંઈક હવે એમાંથી નવું નવું બનાવતા રહીશું અને તમારી સાથે શેર કરતા રહીશું. તો ચલો, હવે રોટલીનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ કરી દઈએ મસ્ત મસ્ત રોટલી. હું દર વખતે નાગરવેલના પાન મમ્મીને ત્યાંથી લઈ આવતી મુખવાસ કરવા. તો હવે જો ફાઇનલી અમારી ઘરે નાગરવેલનો છોડ આવી ગયો છે અને મોટો જ છોડ લીધો છે. અને બહુ મસ્ત પાન છે. જો આ નાના છે એ મોટા થશે અને હજી થોડાક આ અમુક તૂટલિયા છે ને એ બધા થોડાક મોટા થાય ને પછી કાપી નાખશું. ખરાબ પાન છે એ. બાકી આ ઉગવાનું ચાલુ થઈ જાય. અને કુંડા સાથે જ લઈ લીધો છે. તો બધું સાફ કરીને હવે આ મૂકવાનો છે. તો આવડો મોટો બધો નાગરવેલનો છોડ છે. સાથે ખાતર પણ આપ્યું છે. એટલે બધું સાથે જ હતું. તો આ ખાતરને હતો ને આપણે એની અંદર નાખશું ને એટલે વધારે સારું થશે. તો તમારી પાસે કોઈ ઉપાય હોય કે સારો હજી વધારે સારું છોડ બને એના માટે તો કંઈક કમેન્ટ કરજો. અને નાગરવેલના છોડ પાનનો મુખવાસ અમારા ઘરે બધાને બહુ ભાવે. એટલે હવે ફાઇન લઈ આવ્યા છીએ. હેલો ફ્રેન્ડ્સ, તો ભાઈ આજે પાર્સલ આવ્યા છે. કે આજે તો નહીં પણ 2 દિવસથી હમણાં સતત પાર્સલ આવે છે મીશોમાંથી. તો મેં છે ને 4-5 વસ્તુ મીશોમાં સેલ ચાલતો હતો ને એટલે મગાવ્યું હતું. તો એમાંથી છે ને 4-5 વસ્તુ છે ને એક પછી રોજ એક આવે. કાલે એક આવ્યું હતું, પરમ દિવસે એક આવ્યું હતું અને આજે એક આવ્યું છે. 3 પાર્સલ આવ્યા હતા અને એક પાર્સલ મેં તમે રીલ્સમાં જોયું હશે કે મેં રિટર્ન કરી દીધું. તો આજે પણ 3 પાર્સલ મસ્ત એવા મગાવ્યા હતા. અને બાકી જો કે મેં તો ઓપન કરી લીધા હતા કેમ કે બપોરના ટાઈમે આવ્યા હતા, મેં શૂટ નહોતું કર્યું. અને એમાંથી આ એક પાર્સલ છે અગર અગર પાવડર. તો તમે આ રેસીપીમાં ને એમાં બધાએ જોતા હશો કે અગર અગર પાવડર છે એનો યુઝ ક્યાં થાય. તો કે જેલી બનાવવા માટે થાય, ફ્રૂટ જેલી બનાવવા માટે. તો ફ્રૂટની મદદથી જેલી બની શકે. વેનીલા એસેન્સ એડ કરી, કલર એડ કરીને જેલી બની શકે. તો મેં બનાવી તો છે જેલી, પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ હું ગમે ત્યારે ફ્રૂટના જે જ્યુસથી જેલી બનાવીશ ત્યારે હું તમને ડેફિનેટલી તમારી સાથે શેર કરીશ. 100% કે હું કરી શકું તમારી સાથે શેર. તો આ રીતે અગર અગર પાવડર 1 ચમચી એની અંદર એડ કરવાનો હોય અને એનાથી મસ્ત એવી જેલી જેમ બહાર કહીએ એ રીતે બની જતી હોય છે. ત્યાર પછી મારે આજે આવેલી એક પાર્સલ હતું એ નેકલેસ છે. અત્યારે ભાઈ નવરાત્રિ નજીક આવે તો બધું જરૂરી છે. તો મેં કંઈક આ રીતનો એક નેકલેસ મંગાવ્યો હતો. મને મીશોના જે સેલ ચાલતો હતો ને એમાં મને બહુ ગમી ગયો હતો. જોકે હમણાં બધું મેં મીશોમાંથી જ મંગાવ્યું છે. તો તમને બધાને ખબર હશે મીશોમાં હમણાં 6-7-8 એમ 3 દિવસનો સેલ હતો. અને અત્યારે પાછો કંઈક 19 તારીખથી ફરી પાછો સેલ શરૂ થવાનો છે. તો જો આ મિક્સ થઈ ગયું છે પાછું. તો આ રીતનું કંઈક મેં સેટ મંગાવ્યો છે. તો આ રીતનું મોટો તો જોતા તો એવું લાગશે કે બહુ મોટો છે, પણ નવરાત્રિમાં તો ભાઈ ટ્રેડિશનલ લુકમાં તો આ મસ્ત જ દેખાય. તો અત્યારે તો તમને સાઇઝ મોટી લાગે. તો કંઈક આવો છે. અને મને આ બહુ જ ગમ્યો હતો. અને ખાસ કરીને આ ઝીણી ઘૂઘરીવાળું જે પાર્ટ છે ને મને બહુ ગમ્યો હતો. આ રીતનું કંઈક મેં નેકલેસ મંગાવ્યો છે. જે પહેરાતા તો મસ્ત લાગે છે. જેવી ચણિયા ચોળી પહેરશું એટલે વધારે સરસ લાગે. તો હવે એક સાઈડ મૂકી દઈએ. આ પહેરીને કાંઈ આપણે અત્યારે ફરવાનું નથી. અને મારા વાળ છે ને હેર વોશ કરેલા છે ને એટલે એકદમ વિખાઈ ગયા છે. ચલો હવે
થર્ડ સેમ તમને બતાવું એક હું એ મેં મગાવ્યું હતું ઘર માટે. તો જે મને સારું લાગે ને હું ક્યારેક મગાવતી રહેતી હોઉં છું આ રીતે. તો એ મેં મગાવ્યું હતું પગલું છણિયું આપણી ભાષામાં. તો આ પગલું છણિયું એકદમ નરમ અને ઘરમાં ગમે ત્યાં તમે બેડ પાસે રાખી શકો, સોફા પાસે, પછી રૂમમાં, બેડરૂમમાં અથવા તો આગળ આપણે મેન હોલમાં એ રીતે ગમે ત્યાં રાખી શકો. અને એકદમ એનું સોફ્ટ છે કાપડ છે અને આ એકદમ રૂછા એકદમ નરમ છે. તો આમાં પગલુંની મજા કંઈક અલગ જ હોય. અને આ જે પાછળનો ભાગ છે ને એ નીચે જમીન સાથે ટાઇલ્સ સાથે ચોંટી જાય એવો છે. તો આઈ હોપ કે આ બધું સારું વસ્તુ, ત્રણેય વસ્તુ તો બહુ મસ્ત આવ્યું હતું. એક વસ્તુ જે હતું એની અંદર સ્ટેન્ડ નહોતું એટલે મારે રિટર્ન કરવું પડ્યું. અને બીજું એ કે આજે મને છે ને કેક ખાવાની ઈચ્છા થઈ હતી અને ખાસ કરીને મેં ઘઉંના લોટમાંથી કેક ખાવાની ઈચ્છા થઈ હતી. તો ચાલો હું તમને બતાવું. તો કેક તો મારી બની ગઈ છે, પણ મેં કીધું છોકરાઓ જતા રહે, ટ્યુશન પતી જાય પછી હું તમને તમારી સાથે શેર કરું કેક કેવી મેં બનાવી અને તમને જો બતાવી દઉં. જો આજે મેં ઘઉંના લોટમાંથી કેક બનાવી છે અને એકદમ સરસ રીતે ઠરી પણ ગઈ છે. અને હવે આપણે આ મોલ્ડમાંથી કાઢી પણ લેવાની છે. તો એક પ્લેટ લઈ લઉં અને આ પ્લેટની અંદર જ આપણે કાઢી લઈએ. એકદમ આરામથી આઈ હોપ કે નીકળી જાય. તો હજી સેજ ગરમ હોય ને એવું લાગે છે એટલે આપણે થોડી વાર રહેવા દઈએ. આમ ઉપરથી થોડીક ઠંડી થઈ ગઈ છે, એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે બહાર નીકળી જશે. જો કેક બહાર નીકળી ગઈ છે, ખાલી ચારે બાજુ એક વખત છરી મેં લગાવી એટલે તરત જ નીકળી ગઈ. તો એકદમ સરસ રીતે. તો આ ઉપર જે બટર પેપર હોય એ આપણે કાઢી લઈશું. તો ઘઉંની કેક ખાવાની મને ઈચ્છા થઈ હતી બનાવવાની, જોકે મેં પહેલી વાર જ ઘઉંમાંથી કેક બનાવી છે અને એટલી જ સરસ જેટલી આપણે મેંદામાંથી બનાવીએ અને સરસ દેખાતી હોય, સરસ બનતી હોય છે. એકદમ ફ્લફી પંચવાળી. જો હાથ અડી ગયો ને તો ટુકડો થઈ ગયો. તો જો કેટલી નરમ બની છે. તો આ રીતે આપણે ઘઉંની કેક ખાવાથી છે ને હેલ્ધી તો ખરા, ખાવાની ઈચ્છા થાય તો આ બનાવી. તો મને આજે આઈડિયા આવ્યો હતો કે હું છે ને ગોળમાં કેક બનાવું. તો ખાંડ તો કે અનહેલ્ધી જ કહેવાય, પણ છતાં આપણે ખાંડ તો ખાતા હોઈએ છીએ, એટલી તો શુગર આપણા શરીરમાં જરૂરી છે. પણ સાથે સાથે મેં કીધું ચલો એક વખત ટ્રાય કરવું છે. થોડુંક લિક્વિડ એની અંદર ગોળ આપણે એડ કરશું. અને આમે એમ થાય છે કે જો ગોળ એડ કરીએ તો ગોળની સ્મેલ પણ આવી શકે. અને આજે મને એમ હતું કે આ કેકની અંદર છે ને જે લોટની સ્મેલ છે ઘઉંના લોટની એ આવશે, પણ બિલકુલ નહીં આવતી. કેમ કે ચોકલેટ આવે, વેનીલા એસેન્સ ને બધું આવતું હોય એટલા માટે બિલકુલ એમાં સ્મેલ નથી આવતી. તો ફટાફટ ભાગી તમારે વાતો કરતા મારે એને ઢાંકવાનું છે. તો ફરી પાછું આનું આજ ઢાંકી દઈએ અને બસ બીજું કાંઈ આપણે ડેકોરેશન નથી કરવું, એમનેમ જ ખાવી છે. તો ખાઈ લઈએ બધા આવે ત્યારે. અને ઘઉંના લોટમાંથી છે એટલે બધા પેટ ભરીને ખાશું આજ તો કેક. રાતે અમે બધાએ સાથે મળીને એક મસ્ત એવી કેક ખાધી અને ઘઉંના લોટની બની હતી એટલે બહુ જ ટેસ્ટી બની હતી અને સરસ એવી બની હતી. જો તમારે રેસીપી જોતી હોય તો તમે મને કમેન્ટ કરજો, નેક્સ્ટ ટાઈમ બનાવીએ એટલે હું રેસીપી શેર કરીશ. અને આની સાથે સાથે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ લઈએ છીએ. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ રેસીપીમાં અને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.